તમારા જીવનમાં જ્યારે કેતુની મહાદશા શરૂઆત થાય ત્યારે લાઈફમાં કયા કયા પ્રોબ્લેમ થઈ શકે છે એના સંબંધિત મારો આજનો વિડીયો છે. સ્પેશિયલી જો તમારો મૂલાંક કે ભાગ્યાંક 7 હોય અથવા તો તમારી કુંડલીમાં અંક કુંડલીમાં 7 એ 2 વાર 3 વાર 4 વાર આવું આવતો હોય તો હું જે તમને કહેવા જઈ રહ્યો છું એ તમને બહુ જ ક્લોઝ તમને લાગશે કે હા હું જે કહી રહ્યો છું બહુ સાચું છે. જી હા દોસ્તો, આપણા જીવનમાં હરેક ગ્રહોની અંક કુંડલી પ્રમાણે દશા આવતી હોય છે. અમુક વર્ષો સુધી એકની સૂર્યની આવે છે 1 વર્ષ માટે, ચંદ્રની આવે છે 2 વર્ષ માટે, ગુરુની 3 વર્ષ માટે. એ રીતે આગળ જઈએ તો કેતુ એટલે કે 7 નંબર, તો 7 વર્ષ સુધી કેતુની મહાદશા શરૂઆત થતી હોય છે. પણ એવું નથી કે 7 વર્ષ તમને પ્રોબ્લેમ આવશે, પણ આ 7 વર્ષમાં કાં તો તમારી હેલ્થમાં, કાં તો તમારા સંબંધોમાં, કાં તો તમારા કેરિયરમાં કંઈ ને કંઈ તમને ઇસ્યુ આપશે, પ્રોબ્લેમ આપશે. મોર ધેન એમ કહું કે 95%, 90-95% કેસમાં હું જે કહું છું એ તમને કેતુની મહાદશામાં થશે. સ્પેશિયલી જ્યારે ભાગ્યાંક અને મૂલાંક 7 હોય, કેતુ મલ્ટિપલ થતો હોય તમારી અંકુંડલીમાં, ત્યારે તો થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. હવે કેતુ એટલે શું? કેતુ એટલે ડિટેચમેન્ટ, સેપરેશન, અલગ થઈ જવું. કેતુ આધ્યાત્મિકતાનો બી નંબર છે. તો હવે પહેલી વસ્તુ જોઈએ કે હેલ્થમાં, તો જ્યારે કેતુની મહાદશા આવે ત્યારે થઈ શકે છે કે તમારા શરીરમાં કંઈ ને કંઈ સર્જરી થાય, ઓપરેશન થાય. હવે ઓપરેશન નાનું પણ હોઈ શકે છે, મોટું પણ હોઈ શકે છે. ચોક્કસ કહી ના શકાય કે કેવું ઓપરેશન થશે, કેવી સર્જરી થશે. સિમ્પલી તમારો એક દાંત નીકાળવો પણ હોઈ શકે છે, અને કંઈ મોટી હોય તો તમારો હાર્ટ સર્જરી છે, કે પછી સ્ટમકની સર્જરી છે, બ્રેઇન સર્જરી છે, કંઈ પણ થઈ શકે છે. બીજા ગ્રહો પણ જોવામાં આવે છે એની સાથે સાથે, પણ કહેવાનો અર્થ એ છે કે તમારામાં કંઈ સર્જરી થઈ શકે છે. બરાબર છે. હવે રિલેશનશિપ, સંબંધોની વાત કરીએ તો કેતુની મહાદશામાં થઈ શકે છે કે માની લો કે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હોય તો થઈ શકે તમારી ગર્લફ્રેન્ડ તમને છોડીને જતી રહે, દગો આપે. તમારો બોયફ્રેન્ડ તમને છોડીને જતો રહે કે દગો આપે. લગ્ન થઈ ગયા હોય તો થઈ શકે છે કે તમારા બંને વચ્ચે ઝઘડા અને બધું એટલું બધું વધી જાય કે તમે અલગ રહેવાનું વિચારો, અને સિવિયર કેસમાં છૂટાછેડા પણ થઈ શકે છે. અથવા તો માની લો કે જોડે રહેતા હોય પણ તેમ છતાં શરીર જોડે હોય પણ મન જોડે ના હોય, માત્ર સમાજના દેખાડવા માટે કે પોતાના બાળકો માટે થઈને તમે જોડે રહેતા હો, રહેવા ખાતર જે રહેતા હોય એમ કહીને તોય ચાલે. અથવા તો પછી હોઈ શકે છે કે તમારે તમારા પરિવારથી કોઈ પણ કારણથી દૂર જવું પડે, કોઈ મોટા સિટીમાં કે ભારતના કોઈ દૂરના રાજ્યમાં, કે થઈ શકે છે આઉટ ઓફ ઇન્ડિયા. હવે ભણવા માટે પણ થઈ શકે છે, બિઝનેસ માટે પણ થઈ શકે છે, જોબ માટે પણ થઈ શકે છે. એટલે કે તમને તમારા પરિવારથી અલગ કરે છે. તમે તમારા પરિવારથી બહુ જોડાયેલા છો, પણ હવે એવું થયું કે આ કારણથી તમારે દૂર થવું પડે છે. કેરિયરની વાત કરીએ તો જોબમાં તમને કદાચ બહુ બધા ઇસ્યુ ઊભા થાય ને તમને એવું થાય કે બસ હવે જોબ છોડી દઉં છું, જોબ છોડવી પડે, કંપની બંધ થઈ જાય કે કંપની તમને કાઢી મૂકે, કંઈ પણ થાય, અને તમારે બીજી જોબ, બીજી કંપનીમાં ટ્રાન્સફર થવું પડે, બીજી જોબ શોધવી પડે. તમારો કદાચ બિઝનેસ ચાલતો હોય, વેપાર ચાલતો હોય તો એમાં તમને લોસ આવવા લાગે, કરે પછી તમે કાં તો
બીજા કોઈ સોર્સ ઓફ ઇન્કમ, પૈસા તરફ વળો. કહેવાનો અર્થ એ છે કે કેતુ જે છે તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ લઈ લેશે. યાદ રાખો, ફરીવાર કહું છું, જો તમારો ભાગ્યાંક મૂલાંક 7 છે અથવા તો તમારી અંકુંડલીમાં 7 મલ્ટિપલ વખત આવી રહ્યો છે અને મોસ્ટલી 90 to 95% કેસમાં કહું છું, કારણ કે મારા આટલા સમયના અંકકુંડલીના એનાલિસિસમાં આ બધું મેં નોટિસ કરેલું છે. છૂટાછેડાના જે મેં કેસ જોયેલા છે, એનાલિસિસ કરેલું છે, એમાં 7 મલ્ટિપલ થતો હતો, 2 વાર 3 વાર આવતો હતો છૂટાછેડા. કહેવાનો અર્થ હું એમ કહેવા માંગુ છું કે આ 3 માંથી કોઈ પણ એક એરિયામાં કે 2 એરિયામાં કે થઈ શકે બધા એરિયામાં કંઈ છે એવું કેતુ તમારી પાસેથી લઈ લેશે. અહીં તમારે ગભરાવાની જરૂરત નથી, કારણ કે હું છેલ્લો ઉપાય પણ બતાવીશ. યાદ રાખો, હરેક જે ગ્રહ છે એ તમારી જિંદગીમાં આવે છે તો એની એક અલગ થીમ્સ હોય છે. મીન્સ કે તમને કંઈક શીખવાડવા માટે આવે છે, તમારું સારું કરવા માટે જ હોય છે. ભલે આપણને એ સમયે ખરાબ લાગે, પણ આપણું સારું કરવા માટે જ હોય છે. હવે તમે એમ કહેશો કે આ બધું લઈ લીધું કેતુ એ, તો આમાં સારું શું થયું? હવે કેતુ એટલે સમજો કે આધ્યાત્મિકતાનો નંબર છે, કાર્મિક નંબર સમજી લઈએ તો પણ તમારા એ બધા કાર્મિક ઇસ્યુઓ બધા સંકળાયેલા છે એ ખતમ થઈ રહ્યા છે. તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે તમારું બ્રેકઅપ થઈ રહ્યું છે, તો સમજી લો કે એની સાથે તમારા જે કાર્મિક ઇસ્યુ હતા હવે ખતમ થઈ રહ્યા છે. તમને એ સમયે તકલીફ પડશે, અરે યાર મારી ગર્લફ્રેન્ડ મારી બોયફ્રેન્ડ છે જતો રહ્યો, દુઃખી થઈ જશો તમે, મારા જીવનમાં કેમ આવું થઈ રહ્યું છે, આમ તેમ બધું બહુ વિચારશો. પણ એ તમારા એમની સાથેના જે કર્મોના બંધન હતા એ ખતમ થયા છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? હવે કહેવાનો અર્થ મેં તમને સમજાવ્યો કે આવું થઈ શકે છે, તો એનો ઉપાય શું? ઉપાયમાં તો કેતુના ઘણા બધા ઉપાયો આવે છે, એ તો કરવાના જ છે, પણ એક પ્રેક્ટિકલ તમને સોલ્યુશન અત્યારે આપી રહ્યો છું. એક પ્રેક્ટિકલ સોલ્યુશન. કેતુ આવવાનો છે, હરેકની લાઈફમાં આવે છે. મારી લાઈફમાં બી આવવાનો છે 7 વર્ષ માટે, તમારી લાઈફમાં બી આવવાનો છે, દુનિયાના હરેક વ્યક્તિની લાઈફમાં 7 વર્ષ માટે કેતુ આવવાનો છે. જ્યારે આપણને ખબર પડી જાય કે કેતુની મહાદશા આવવાની છે, ત્યારે સૌ પ્રથમ સમજી લો, આ મારો વિડીયો યાદ કરી લેજો કે ભાઈ આવ્યો છે, કંઈ ને કંઈ લઈને જશે. શું લઈને જશે નક્કી નથી, પણ લઈ જશે ખરી. તો હવે આ જે છે એની સામે તમારે બસ એક વીરની જેમ એક ઊભું રહી જવાનું છે, એક વીરની જેમ કે ભાઈ તું આવ્યો છે કે તું કશો વાંધો નહીં, લઈ લે, તારે જે લેવું છે, જેટલું લેવું એટલું લઈ લે, જેટલું લેવું એટલું લઈ લે, હું ઊભો છું. આમ કરવાથી શું થશે કે તમને એક સ્વીકાર ભાવના હશે કે હા ભાઈ કશો વાંધો નહીં. જ્યારે તમે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને સ્વીકારતા થઈ જાઓ છો, ત્યારે જીવનમાં શાંતિ આવવાની શરૂઆત થાય છે. તમે અહીં ડર જે છે ખતમ થઈ જાય છે, કારણ કે તમે પહેલેથી જ પ્રિપેર છો આના માટે, તૈયાર છો આના માટે. ભાઈ લઈ લે તારે જે લેવું હોય. હવે કેતુએ લઈ લીધું જે લેવાનું હતું, હવે શું કરવાનું છે? હવે કેતુ, મેં તમને કીધું, જીવનના અમુક પાઠ ભણાવવા માટે આવે છે, તો એ પાઠ તમારે શીખવાનો છે. એક વાત યાદ રાખો, જો તમે એ પાઠ ના શીખ્યો ને, તો તમારી લાઈફમાં એ વસ્તુ વારે ઘડે ચાલતું રહેશે ને તમે દુઃખમાં જતા રહેશો.
માની લો કે તમારું કોઈ બ્રેકઅપ થયું છે એની સાથે, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે, અને તમે બસ હવે રોવાનું ધોવાનું ને એક દેવદાસ બનીને જો જીવન બનાવવાનું ચાલુ કર્યું તો તકલીફ. એ વસ્તુ વારે ઘડે થતી જ રહેશે. એ વ્યક્તિ તમને વારે ઘડે યાદ આવતી જ રહેશે. એ ઘટના તમને વારે ઘડે યાદ આવતી જ રહેશે. આને એક સર્કલ કહેવાય, પેટર્ન કહેવાય. એ પેટર્નમાંથી તમે બહાર જ નહીં નીકળી શકો. અને કેતુ તમને ઓર વધારે તકલીફ આપશે. ધંધામાં બિઝનેસમાં લોસ થઈ ગયો અને તમે બસ હવે ના મારા જીવનમાં તો બહુ ખરાબ થઈ ગયું, હવે કશું થાય નહીં, નામ ને તેમ ને, હવે કોઈ રસ્તો જ નથી ને, તો ખતમ. તમે એમાંથી બહાર નહીં આવી શકો. ઓર વધારે હેરાન થશો. કેતુ તમને ઓર વધારે હેરાન કરશે, કારણ કે તમે જે શીખવાનું હતું એ શીખ્યા નથી હજુ. કેતુ ડિટેચમેન્ટ શીખવાડે છે, આગળ વધવાનું શીખવાડે છે. તો મેં તમને કીધું એમ પ્રમાણે જ્યારે કેતુની દશા આવે ત્યારે બસ ઊભા રહી જાઓ, થોડું જાગૃતતા કેળવો કે ભાઈ શું જઈ રહ્યું છે મારા લાઈફમાં. જતું હોય તો જવા દો, કશો વાંધો નહીં. હવે એમાંથી શું શીખવાનું છે એ હું શીખી લઈશ. ધારો કે શરીરમાં કઈ સર્જરી થઈ, એનાથી તમને ખબર પડશે કે કારણ કે સર્જરી એટલા માટે થઈ કે તમારું કઈ ને કઈ એવી આદતો હતી ખાવાની, પીવાની, રહેવાની, કે ગ્રહોની ઇફેક્ટ થી. તો હવે તમારે એ જે પાઠ ભણવાના છે કે ના મારે હવે શરીર સ્વસ્થ રાખવાનું છે, એના માટે મારે યોગાસન, પ્રાણાયામ, બ્રીધિંગ, એક્સરસાઇઝ, હેલ્ધી ડાયટ આ બધું કરવાનું છે. તો હવે હું એ કરીશ લાઈફ ટાઈમ. અને જેવું તમે સમજી લેશો ને એને એપ્લાય કરવા લાગશો, કેતુ તમને એમાં વધારે હેરાન નહીં કરે. સંબંધોમાં માની લો કે તમારું લવડ વન છે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છૂટી ગઈ, કશો વાંધો નહીં, ગઈ તો ગઈ, ગયો તો ગયો, સ્વીકાર લેવાનો. હવે શું? હવે જીવનમાં આગળ કેવી રીતે બધું, કઈ રીતે નવા સારા સંબંધો બનાવવા, શું હવે સાવધાનીઓ રાખવું, એ બસ તમારે શીખી લેવાનું ને એ પ્રમાણે જીવન જીવવાનું. કીધું તમને હવે હેરાન નહીં કરે. જોબ છૂટી ગઈ છે, કઈ વાંધો નહીં, ઘરે ને કઈ નથી બેસી જવાનું રોઈને, નવી જોબ શોધો. બિઝનેસમાં લોસ થયો છે, કશો વાંધો નહીં, એને હવે કઈ રીતે ફરીવાર તમે ઉભો કરવો બિઝનેસને, અથવા તો બીજો કયો બિઝનેસ કરવો, કે બીજી કઈ રીતે હવે તમારે સોર્સ ઓફ ઇન્કમ ઊભી કરવી એ વિચારો. તો આ શીખવાનું છે, કારણ કે કેતુ તમને શીખવાડવા માંગે છે, તમે આ શીખો. ખ્યાલ આવે છે? જો નહીં શીખો તો વારે ઘડે ચાલુ જ રહેશે, એમાં તમે બહાર નહીં આવી શકો. એટલે જ કહું છું કે બસ સામે ઊભા થઈ જાઓ, કેતુને કહેવાનું જે લેવું લઈ લે, હું હવે જીવનમાં તારા જેમાંથી જે પાઠ શીખવાના છે હું શીખી લઈશ ને જીવનમાં આગળ વધીશ. હારવાનું, થાકવાનું, ઉદાસ થવાનું, નિરાશ થવાનું કદાચ હોય તો થોડા સમય માટે હોઈ શકે છે, પણ એને પકડી નથી રાખવાનું. ફરીવાર ઊભા થાઓ અને આગળ વધો. જિંદગી બહુ મોટી છે. ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું? જો તમારો ભાગ્યાત્મક સાથ હોય કે મલ્ટિપલ થતો હોય તમારી કુંડલીમાં, કે કદાચ તમને ખબર બી ના હોય, તો પણ જો તમે આ વસ્તુ થઈ રહી હોય તો તમે એને રિલેટ કરી રહ્યા હોય મારી વાતને, તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મને. ભાગ્યાંક મૂલાંક કેવી રીતે કાઢો એનો અલગથી વિડીયો બનાવેલો છે મેં, ઉપર આઈ બટનમાં કે લાસ્ટમાં ગુજરાતીમાં અંક કુંડલીના, અંકશાસ્ત્રના વિડીયો હું બનાવી રહ્યો છું, તમે જોજો એને. એમાં સાઈના નેહવાલ અને પી કશ્યપ, જેના હમણાં જ છૂટાછેડા થયા છે, એમાં જોજો કે કેવી રીતે છૂટાછેડા, કયા પી કશ્યપમાં લગભગ 7ની દશામાં જ એના છૂટાછેડા થયેલા છે. બીજા ગ્રહોની ઇફેક્ટ હોય છે હું ના નથી કહેતો, પણ હું સ્પેશિયલી અત્યારે 7ની વાત કરી રહ્યો છું. ખ્યાલ આવે છે? તો વિડીયોને તમે જરૂરથી જુઓ. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ પ્રકારના એક અલગ વિડીયો જે લગભગ ગુજરાતીમાં તમને નહીં મળે હું લાવતો રહું છું. સાથે સાથે જો તમે તમારું અંક કુંડલી, તમારી બર્થ ડેટ, તમારું નામ, તમારો મોબાઈલ નંબરનું જો એનાલિસિસ કરવા માંગતા હોય તો 99 13 22
4675 આ નંબર પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઉપર આઈ બટનમાં અને લાસ્ટમાં ઘણા બધા વિડીયોની લિંક મળી જશે હિન્દી અને ગુજરાતી, એને પણ તમે જરૂરથી જુઓ. ઓકે, થેન્ક યુ સો મચ.